પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદની ગોપી સિનેમા પાસે આવેલ અમૃતવાડીમાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર E9551 ના મિલન હિંમતભાઈ વાળાનાઓએ અમૃતવાડીમાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના લોગોવાળું જાહેરાતનું પોસ્ટર અમૃતવાડીની બહાર લગાડવામાં આવેલ, જેમાં શ્રી રામ મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાએંગે રામ આएंगेના બેનર સાથે જાહેરાત આપવામાં આવી હતી। જાહેરાતમાં જણાવ્યું કે વહાલી દીકરીના વધામણા, જેમાં 1 થી 25 વર્ષની તમામ વહાલી દીકરીને મળશે માત્ર 399 રૂપિયામાં નાકનો સોનાનો એક દાણો સાથે એક દાણો તેમજ લક્ષ્મીજીનો સિક્કો બિલકુલ ફ્રી। જે ઓફર 22/1/2024 થી રામનવમી સુધી માન્ય ગણાશે। તેમજ તે લાભ મેળવવા માટે જન્મનો દાખલો અથવા આધાર કાર્ડની ઝેરોક્સ નકલ સાથે દીકરીના મમ્મી પપ્પા સાથે આવવું। આ યોજનાની જાણ થતાં જ આજુબાજુના ટોળે ઉમટી પડ્યા હતા, જેમાં હાલના ફરિયાદી મિનીશભાઈ જયરાજભાઈ ચાવડાનાઓ પણ આ જ યોજનાનો લાભ લેવા પહોંચ્યા હતા અને બહાર જાહેરાત છે તે મુજબ વસ્તુઓ મળશે તેવી આશા સાથે અમૃતવાડી ખાતે પહોંચ્યા હતા। તેઓએ 400 લેખે 2 દીકરીઓ માટે 800 રૂપિયા આપે બુકિંગ કરાવેલ અને 2 સેટ નાકની ચૂણી લીધેલ। સાથે તેમને એક પીળું પેમ્પલેટ પણ પકડાવી દીધેલ। તેની સાથે હનુમાન દાદાજીનો સ્ટીકરવાળો ફોટો તેમજ શ્રી રામ લખેલો તેમજ અયોધ્યા મંદિરના ફોટા સહિત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ રજિસ્ટર્ડ E9551 તેમજ જય શ્રી રામ તેમજ ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટની વિગતો સાથેની છાપેલી થેલીમાં આપી દીધેલ। ત્યારબાદ મિનેશભાઈને શંકા જતા વસ્તુ ચેક કરાવતા વ્રજ જ્વેલર્સમાં ગયા ત્યારે હાજર સોનીએ જણાવ્યું કે આ પ્રોપર સોનાની વસ્તુ નથી, જેથી મિનેશભાઈ તથા તેમની સાથેના અન્ય લોકો અમૃતવાડીમાં પહોંચ્યા। ત્યાં હાજર સંચાલકે પીળી ચઢી બતાવેલી જણાવ્યું કે પીળી ચઢી આપેલ છે તેમાં જોયેલો છે મુજબ વેટ 0.380 ml, ગોલ્ડ 30.1%, કોપર 52%, સિલ્વર 8%, અધર 9.99%, કારત 7.10% મુજબની વસ્તુ છે જે સાચી છે। અહીંયા કોઈ સોનાની વસ્તુ આપવામાં આવતી નથી, જેથી મિનેશભાઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ આ સંસ્થાપક ઉપર અરજી આપેલ। જ્યારે સ્થાનિક પોલીસ તરત જ એક્શન મોડમાં આવી જઈ અમૃતવાડી ખાતે આવીને તાત્કાલિક આવી ખોટી જાહેરાતોથી વેચાણ થતું અટકાવી દઈ હાલ આ સંસ્થાપકની પૂછપરછ કરી રહી છે। જ્યારે આ કામના ફરિયાદીએ પીળા પેમ્પલેટ મુજબ વસ્તુની ચકાસણી કરાવતા તે વસ્તુ માત્ર 0.190 ml નીકળી હતી। તેમની ત્વરિત જાગૃતતાના કારણે કેટલાય ગરીબોના નાણાં બચ્યા છે અને સંસ્થાપકની તપાસ બાદ આગળની પરિસ્થિતિ માલુમ પડે તેમ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।